નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2025 નું સોલ્યુશન જોઈશું. તેમાં પહેલા છે સેક્શન A ક્વેશ્ચન 1 આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા તમને ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર આપેલા છે. તેમાં પહેલા જોઈએ ઇટ ઇઝ આઈઝ બ્રાઇટર. અહીંયા તમને સવાલ આપેલો છે વોટ ઈડી ઇનવાઇટ અ કપ. તો તમારો અહીંયા ઇનવાઇટ તમે પેરેગ્રાફમાં જોઈ લેવા. જો અહીંયા ઇનવાઇટ છે એટલે અહીંયા ઇનવાઇટ આવેલું છે. ઇનવાઇટ ધ કપ. તો ઈડીને શા માટે બચ્ચાઓથી ઈર્ષ્યા થતી હતી? તો તમારો જવાબ આવશે ઈડી ઇનવાઇટ ધ કપ બીકોઝ they got their food without any effort. કે બચ્ચાઓને કંઈ પણ એફર્ટ કર્યા વગર એનો ખોરાક મળી જતો હતો. તો ઈડી શું વિચારે છે? શું તો ઈડી અહીંયા જો લખું હી થોટ એટલે તે શું વિચારે છે કે કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. કે હું એની મમ્મી જેવું શિકારી કરી શકું છું? તો જવાબ કંઈક આ રીતે લખવાનો કે ઈડી ગોટ, અહીંયા જો ડીડ હતું એટલે ગેટ નું ગોટ થઈ ગયું. ઈડી ગોટ એન આઈડિયા ટુ હેવ અ હન્ટર લાઈક અ મધર ચીતા ટુ હન્ટ હિઝ ફૂડ. નેક્સ્ટ છે why was it safe for ઈડી ટુ સ્ટીલ cubs. ઈડીને શા માટે સેફ હતું? તો અહીંયા જો અહીંયા તમને લખેલું છે કે એક્સપિરિયન્સ his experience ઈડી know that the cheetah never attacked the man. તો આન્સર આવશે from his experience. અહીંયા જે પેરેગ્રાફમાં છે એ જ રીતનો આવશે કે from his experience ઈડી know that a cheetah never attack a man so it's safe to steal cubs. What did mother cheetah do in evening. ઇવનિંગમાં મધર ચીતા શું કરે છે? તો જો અહીંયા તમને પેરેગ્રાફમાં આપેલું છે સ્ટીલ ઇવનિંગ એટ સનસેટ. સનસેટ એટલે ઇવનિંગ. ધ મધર ચીતા હાઇડ હર કપ્સ એન્ડ સ્ટીક બ્રશ એન્ડ લીફ ફોર સ્ટ્રીમ. તો જવાબ જ આવવાનો છે તમારો. ત્યાર પછી છે હાઉ મેની કપ્સ ડીડ ધે સી. તો અહીંયા જોવાનું, જો અહીંયા હું લખું છે હી શો 2 ટીની કપ્સ. એને કેટલા જોયા? 2 કપ્સ જોયા. તો અહીંયા તમારો આન્સર આવશે ઈડી શો 2 ટીની કપ્સ. વાય કુડ ધ કપ્સ નોટ રન અવે. શા માટે નથી રન કરી શકતા? તો અહીંયા જો તમને ક્વેશ્ચનમાં જ આપેલું છે they were too young to run away. તો તમારો આન્સર આવશે the cubs could not run away because they were too young. કે ખૂબ જ નાના હતા. ત્યાર પછી what does cheetah eat. કે ચીતા એ શું ખાય છે? તો અહીંયા જો એની ડાયટ આપેલી છે. ડાયટ એટલે ખાતા હોય તો જવાબ પણ એ જ રીતે આવશે કે cheetah eats mid size of bugs and hare and large birds. ત્યાર પછી the cubs are very beautiful with long silver fur. Second chapter. Why did the doctor give medicine to Sonia. સોનિયાને શા માટે મેડિસિન આપે છે? અહીંયા give medicine. તો અહીંયા તમે જો અહીંયા તમને કીધું છે કે I am prescribe. prescribe એટલે મેડિસિન આપે છે. શા માટે? the pain will subside by tomorrow and then further treatment is possible. તો જવાબ આવશે the doctor give medicine to Sonia so that the pain will be subside tomorrow. કે આવતીકાલે એનો જે પેઇન છે એ દૂર થઈ જાય એટલા માટે એ મેડિસિન આપે છે. સેકન્ડ ક્વેશ્ચન છે વાય કુડ સોનિયા કમ અલોન. સોનિયા શા માટે એકલી આવશે? તો ડોક્ટર એને શું કહે છે? શા માટે એકલી આવશે? તો કે એ બ્રેવ છે. શું છે? બ્રેવ. ત્યાર પછી what did Sonia love eating. Sonia love eating chocolate and ice cream. How many times did Sonia brush her teeth.
I brush my teeth only in the morning. એટલે એક વખત જ તે અહીંયા તો આન્સર આવશે. સોનિયા brush her teeth only in the morning. What is the right way of brushing teeth? બ્રશ કરવાનો સાચો રસ્તો શું છે? તો જવાબ અહીંયા તમને અહીંયા આપેલું છે. જો while moving the brush side way only, ફક્ત આપણે સાઇડ વે માં જ કરીએ છીએ. એ રાઈટ વે નથી. રાઈટ વે શું છે? But the right way is to move it upward and downward so that remove the teeny bits of food stuck between the teeth. તો તમારો જવાબ એ જ રીતનો કંઈક આવશે. ત્યાર પછી how should the gum line brush? ગમ લાઈન ને કઈ રીતે બ્રશ કરવી? તો અહીંયા એનો પણ આન્સર છે. the gum line should also be brushed with the gentle stroke. જે બેઠા આપેલા હોય એ બેઠા જ મળી જાય. અમુક જ ક્વેશ્ચન એવા હોય કે જેને બનાવવા પડતા હોય છે. સોનિયા yes I was 32 teeth. તો અહીંયા જોઈએ કે how many insects and carnies are there in the jar? તો અહીંયા જો અહીંયા 4 અને 2. તો તમારો આન્સર કંઈક આ રીતે આવશે. ત્યાર પછી how many paramolar and molar? તો અહીંયા તમને આપેલું છે 4 paramolar અને 4 to 6 molar in each jar. તો અહીંયા જવાબ આ રીતે આવશે. ત્યાર પછી how can you say that music was in Mohan's blood? તો અહીંયા મોહન was born into family of musician. એ કેમ કે મ્યુઝિશિયન ની ફેમિલીમાં જન્મો છે એટલા માટે. તો આન્સર આ રીતે આવશે. The music was in Mohan's blood because he was born into family of musician and he grew up with musician. What was initially trained in? તો અહીંયા જો તમને ભૂલે initially trained in vocal music. જવાબ પણ એ જ આવે. ત્યાર પછી ગિટાર વર્લ્ડ ગિટાર વાળો. What did Mohan's auntie say? તો અહીંયા જો અહીંયા તમને કીધું છે કે ગિટાર આખો દિવસ ગિટાર our family wears sitar, vocal, violin and present. આ બધું એની આંટી બોલતી હોય છે. તો કંઈક આ રીતે લખવાનું. Mohan's auntie said that his father did not approve love for guitar, કે એને ગિટાર પ્રત્યેનો પ્રેમ ક્યારેય અપ્રૂવ કરશે નહીં. અહીંયા જો said his auntie એવું આપ્યું છે. ત્યાર પછી family member. તો family member said that the guitar did not have enough which our instrument do and moreover it is not for India. What did Mohan decided? તેણે શું નક્કી કર્યું? Mohan decided to incorporate the specialty technique. અહીંયા જો આપેલું છે he decided. બંને સવાલ જોઈ શકો છો. બંનેના જવાબ સરખા જ આવશે. સવાલમાં જ્યારે મોહન આપેલું છે તો જવાબમાં તમારે he લખવાનું રહેશે નહીં. જવાબમાં પણ તમારે મોહન જ લખવાનું આવશે. What did Mohan want to invent? તો તમને અહીંયા આન્સર આપ્યો છે મોહન want to invent something which gives the sound turn. જો અહીંયા આપેલું છે he wanted to invent something which gave the sound. What was important for Mohan? મોહન માટે જરૂરી શું હતું? Not only the sound that my instrument produce it important but it also my vision. એટલે અહીંયા તમને જો અહીંયા my it એવું આપ્યું એમાં ચેન્જીસ કરવાના. કઈ રીતે? જો અહીંયા કીધું છે it was important for Mohan. તો અહીંયા હું કીધું છે જો it must also express vision. Should not only produce good sound but also express his vision. તો અહીંયા જો his થઈ ગયું. my નું અહીંયા my આપ્યું છે. his કરી નાખ્યું. આ રીતે ફેરફાર થશે એ જોઈ લેવાના. which award? તો કયો અવોર્ડ મળ્યો હતો? તો અહીંયા તમને અવોર્ડ આપેલો જ છે ગ્રામી અવોર્ડ. Why was Abu Khan in tears? Abu Khan was tears because Kaluwa broke on stick and appeared in the night. What did Abu Khan give Kaluwa? તો એને ખાવા માટે શું દેતો હતો? green juicy grass and tasty grain. ત્યાર પછી one fine morning his neighbor
ગોવિંદા અપિયર. તો અહીંયા તમને કીધું છે who was ગોવિંદા, તો લખવાનું ગોવિંદા was અબુ ખાન્સ નેબર. What was અબુ મિયા doing, અબુ મિયા શું કરી રહ્યા હતા, તો અબુ મિયા was talking to ચાંદની, his only family member. ત્યાર પછી why did ચાંદની become thin, શા માટે thin થઈ ગઈ, તો ચાંદની become thin because she lost her appetite and stopped eating green grass and tasty grain. What did ચાંદની taste, તો અહીંયા આપેલું જો moodlessly, the hill, bathing in the sunlight, playing with the cloud. તો એ બેઠો જ અહીંયા આવી જશે. How long did the fight, તો અહીંયા જો આપેલું છે the fight began, fight શરૂ થઈ, he went on throughout the night, એટલે કે આખી રાત ચાલી. તો જવાબ આ રીતે લખવાનો the fight went on throughout the night. What did ચાંદની's condition, ચાંદનીની condition કેવી હતી, તો અહીંયા જો completely shocked, in blood, બ્લડમાં હતી, પછી laying ground, જમીન પર સૂતી હતી, અને લોહી લુહાણ હતી. તો જવાબ આવશે ચાંદની's condition was laying on the ground, completely shocked, in the blood. ત્યાર પછી પાંચમું ચેપ્ટર છે what did carver on the side wall of the વાવ. તો વાવમાં કેટલા હતા, જો અહીંયા આપેલું છે અરાઉન્ડ 800 સ્ટ્રક્ચર. કેટલા હતા, 800. હાઉ મેની સ્ટોરેજ ડઝ ધ વાવ, તો અહીંયા જો આપેલું છે તમને 7 સ્ટોરીઝ. કેટલા, 7. તો એ બેઠો જ જવાબ આવશે. અહીંયા તમને કીધું છે સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ, પરશુરામનું સ્ટેચ્યુ. તો જો અહીંયા કીધું છે ધ પરશુરામ વિથ સોફ્ટ જેન્ટલ એક્સપ્રેશન. તો એ જ જવાબ અહીંયા બેઠો આવી જશે. ત્યાર પછી વાય ઇઝ સ્ટેચ્યુ ઓફ રામા રેડ, તો એમાં પણ અહીંયા તમને રામા કીધું છે. તો રામ ભગવાનનું સ્ટેચ્યુ કેમ રેડ છે, તો સ્વોર્ડ એન્ડ હિટ્સ શિલ્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળનો વિડીયો તમને મળતો રહે. આના પછીના જે કાંઈ પેરેગ્રાફ છે એ આના પછીના વિડીયોમાં મળી જશે.